ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજ્ય શાખાના સહયોગથી મધ્યમ અને ગરીબ પરિવારને પોસાય તેવા ભાવે દવાની ખરીદી માટે જામનગર ખાતે જીજી હોસ્પિટલના પટાંગણમાં મેડિકલ કોલેજની પાછળ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનું આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિનુભાઈ ભંડેરી, જામનગર જીજી હોસ્પિટલના અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન સહિતના તબીબો અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જામનગર ખાતે ગુજરાત સરકાર અને રેડ ક્રોસની ગુજરાત શાખા દ્વારા એક પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું અહીંયા જીજી હોસ્પિટલની વિસિનિટીમાં લોકાર્પણ કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ જીજી હોસ્પિટલમાં હમણાં જ એક નવી બિલ્ડિંગનું કામ ચાલુ થવાનું હોય ત્યારે કોઈ લોકોને આ જન ઔષધિ કેન્દ્ર વગર તકલીફ ના પડે એટલે ખૂબ સરસ એક મેકશિફ્ટ જગ્યાએ સ્થળે અને જ્યાં બેસવાની વેઇટ કરવાની આખી ખૂબ સુંદર વ્યવસ્થા હોય એવો અહીંયા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર રેડ ક્રોસ દ્વારા એની શુભ શરૂઆત અહીંયા કરવામાં આવી છે। ત્યારે હું જામનગરના અને ખાસ કરીને જીજી હોસ્પિટલની આજુબાજુ રહેતા સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે સ્વાભાવિક રીતે જીજી હોસ્પિટલ આપણે આવતા હોય એટલે આપણે બધી જ દવાઓ જીજી હોસ્પિટલમાંથી મળવા પાત્ર હોય જ, પણ એ સિવાયની તમારે જો ક્યારેય કોઈ દવા લેવાની હોય અથવા અન્ય નાગરિકોને પણ કોઈ પણ બીજા કારણે જો દવા લેવાની હોય અથવા નિયમિત આપણે કોઈ બીપી, શુગર, અન્ય બીમારીઓની દવા જે નિયમિત રીતે આપણે લેતા હોય જેનરિક મેડિસિન્સ, તો હું આપ સૌને અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જન ઔષધિ કેન્દ્ર એક જ વિચારથી ને એક જ લાગણીથી આપણા વચ્ચે આ સુવિધા, આ યોજના રૂપી મૂકી છે કે જેના માધ્યમથી જે જેનરિક મેડિસિન ખૂબ એમાં આપણો ખર્ચો થતો, મોંઘી આવતી, એ આપણે રાહત દરે મળે અને ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટી। જ્યારે પ્રધાનમંત્રી સ્વયં પોતે એમ કહેતા હોય કે આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છે તો સ્વાભાવિક રીતે એમાં ગુણવત્તામાં કંઈ ઘટતું ના હોય એ આપણે સૌ જાણીએ છીએ। ખોટી વાતો, ખોટી અફવાઓમાં કોઈ દિવસ લોકો ના આવે અને તમે પૈસાની બચત કરો। આ જેનરિક મેડિસિન જે તમે રોજ ઉપયોગ કરતા હોય ચોક્કસપણે આપણા આવા કોઈ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર જે નજીકમાં આપણે પડતું હોય અને એમાં જીજી હોસ્પિટલના કેમ્પસમાં જ્યારે સિચ્યુએટેડ હોય તો આપણે સિટીની દ્રષ્ટિથી જોઈ, ભૌગોલિક રીતે જોઈ તો ખૂબ સેન્ટ્રલ લોકેશન છે, ખૂબ સારું લોકેશન છે, આપણે બધા આરામથી પહોંચી શકીએ છીએ એવું લોકેશન છે। તો આપ સૌને રેડ ક્રોસ દ્વારા આ સુવિધા આપણા સુધી જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની પહોંચાડવામાં આવી છે એ હું આપ સૌને અપીલ કરું છું કે એનો પૂરેપૂરો ઉપયોગ કરો, પૈસાની બચત કરો અને તમારી આરોગ્યનું દેખરેખ પણ, જે ઘણી વખત પૈસા ના અભાવે કે વધુ ખર્ચા ના અભાવે આપણે ના કરતા હોય એ દેખરેખ પણ કરો। આ તકે હું રેડ ક્રોસના ગુજરાતના ચેરમેન ભાઈ શ્રી અજયભાઈ પટેલ, જેમણે સતત ઘણા બધા ઇનિશિયેટિવથી રેડ ક્રોસ કેવી રીતે લોકોને વધુ સુવિધાઓ પહોંચાડી શકે, સુખાકારીઓ પહોંચાડી શકે, લોકોના પ્રશ્નો આરોગ્યની દ્રષ્ટિથી હલ કરી શકે, એ બ્લડ કેમ્પ્સ હોય, આવી રીતે મેડિકલ જન ઔષધિ કેન્દ્રો હોય આખા ગુજરાતમાં, અથવા અન્ય બીજી અનેક સુવિધાઓ, નાના મોટા ક્લિનિક્સ હોય, એના માધ્યમથી આપણા બધા સુધી પહોંચતી કરી છે। ત્યારે હું અજયભાઈને જામનગરમાં આ સુવિધા બદલે અને આપણા પોતાના જ જામનગરના ચેરમેન રેડ ક્રોસના એવા શ્રી અવિનાશભાઈ અને એમની સાથે આખો રેડ ક્રોસ પરિવાર જ્યાં ઉપસ્થિત છે તે તમામને અને એમના હોદ્દેદારોને, ઓફિસ બેરર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ને પહેલી વખત આપણે વિટનેસ કરી રહ્યા છીએ કે અજયભાઈ ના પ્રમુખ તરીકેના નેતૃત્વમાં પણ આખા ગુજરાતમાં રેડ ક્રોસ ખૂબ જ સક્રિયતાથી વધુને વધુ લાભ કેવી રીતે નાગરિકો સુધી પહોંચે અને દરેક નાગરિક રેડ ક્રોસ સાથે પણ જોડાય અને પોતાની જરૂરિયાત મુજબનો લાભ લે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરી છે। ત્યારે પુનઃ આખા રેડ ક્રોસ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સાથે, આભાર સાથે હું નાગરિકોને અપીલ કરીશ કે આપણા આ જન ઔષધિ કેન્દ્રનું તમે ચોક્કસ ઉપયોગ કરો।